અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં ઉત્તરાયણના પર્વની ધામધૂમ વચ્ચે સરથાણા વિસ્તારમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈ વિવાદમાં સપડાયા છે। કિરણ ચોક પાસે આવેલી પતંગની દુકાનમાં ભાવતાલ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી, જેમાં અલ્પેશ કથિરિયા સહિત 3 વ્યક્તિઓ સામે એનસી ફરિયાદ નોંધવામાં આવી છે। વરાછાના ભરતનગર વિસ્તારમાં રહેતો 27 વર્ષીય યુવક ચંદ્રેશ વિઠ્ઠલભાઈ ભાલિયા ગત 14મી જાન્યુઆરીની રાત્રે તેના 2 મિત્રો સાગર ચૌહાણ અને અશ્વિન બારૈયા સાથે પતંગની ખરીદી કરવા નીકળ્યો હતો। તેઓ સરથાણાના કિરણ ચોક પાસે આવેલા પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર પર પહોંચ્યા હતા। ખરીદી દરમિયાન પતંગના ભાવતાલ બાબતે ગ્રાહક ચંદ્રેશ અને સ્ટોલ સંચાલક અલ્પેશ કથિરિયાના ભાઈ વચ્ચે રકઝક થઈ હતી। આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી। પરિસ્થિતિ વણસતા સ્ટોલ સંચાલકે તેના ભાઈ અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને સ્થળ પર બોલાવ્યા હતા। આક્ષેપ મુજબ અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચતા જ મામલો વધુ ગંભીર બન્યો હતો। અલ્પેશ, તેના ભાઈ અને અન્ય એક શખ્સે મળીને ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્રો સાથે ગાળાબાળી કરી હતી। વાત ત્યાંથી ન અટકતા ત્રણેય શખ્સોએ ચંદ્રેશ અને તેના મિત્રોને ધોલ ધપાટ કરી ઢીક મુક્કીનો માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। આ ઘટના બાદ ઇજાગ્રસ્ત ચંદ્રેશ અને તેના મિત્રો તાત્કાલિક સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી। સરથાણા પોલીસે ચંદ્રેશ ભાલિયાની ફરિયાદના આધારે અલ્પેશ કથિરિયા, તેના ભાઈ સહિત કુલ 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પોલીસે નવા કાયદા બીએનએસ મુજબની કલમો હેઠળ જાણવાજોગ ફરિયાદ નોંધી છે। કલમ 352 અપમાનિત કરવાના ઈરાદે કરેલું કૃત્ય, કલમ 115(2) સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી અને કલમ 54 ઉશ્કેરણી અથવા અન્ય ગુનાહિત કૃત્યો સાથે સંબંધિતનો સમાવેશ થાય છે। પોલીસ સીસીટીવી ફૂટેજ અને આસપાસના સાક્ષીઓના નિવેદનોના આધારે આગળની તપાસ ચલાવી રહી છે। બનાવ આપણે 13 તારીખે રાત્રે અમે પતંગની ખરીદી કરવા ગયા। આપણે કિરણ ચોક ગયા અને પાટીદાર પાઘડીવાળાનો સ્ટોલ હતો અને ત્યાં અમે 5 થી 10 મિનિટ ઉભા રહ્યા। એટલે એનાઉન્સ કરતા એક લોકો ગાળ બોલી એનાઉન્સમાં સ્પીકરમાં કે મેં કીધું આ 2 થી 3 વાર ગાળ બોલી। એટલે મેં એનાઉન્સ કરતા એની પાસે ગયો। મેં કીધું આ જે માણસ મેં કીધું ગાળ બોલે છે, મેં એનાઉન્સ ના કરે। મેં કીધું અહીંયા કોઈની મા બેન દીકરીઓ નીકળે તો આ રીતના ગાળું ન બોલે। મેં કીધું સભ્યતામાં થોડીક વાત કરો તો સારું લાગે। પછી થોડીક વાર થયું એટલે કોકની યારે બબાલ કરવા માંડ્યા, ખુરચી ને એવું ઉડ્યું। એટલે મેં ડાયરેક્ટ પીસીઆરમાં ફોન કરી દીધો। પીસીઆરમાં ફોન કરીને ડાયરેક્ટ પીસીઆર આવી ગઈ। પછી અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ બંને આવીને અને પછી બધાને ગાળું બોલોચ ને મારવા માંડ્યા। એટલે મેં પછી કીધું કે આની પાસે કોઈ સત્તા નથી, કોઈ પોલીસ વાળાની જાહેરમાં બધાને મારે છે અને પોલીસ વાળા તંત્ર કોઈ પણ કાંઈ જાતનું કંઈ કરી નહીં રહ્યા। એટલે પછી મેં મારી રીતના મારો મોબાઈલ કાઢીને વિડીયો ચાલુ કર્યો। એટલે ડાયરેક્ટ જ મારી પાસે આવીને અલ્પેશ કથિરિયાએ મારો મોબાઈલ ચોંટી લીધો અને આંચકી લીધો અને મને 2 લાપટ મારી દીધી કે તું વિડીયો કેમ ઉતારશો। મેં કીધું કે હું જાહેરમાં વિડીયો ઉતારું, પણ હું બીજા કોઈનો વિડીયો નથી હોતો। એમ કરીને એનો ભાઈ મારી પાછળ આવીને મને મારા વાળ પકડી લીધા અને પછી મને માર્યો અને નીચે બેસાડી દીધો, જમીનમાં બેસાડી દીધો। 5 થી 10 મિનિટ મારા વાળ પકડ્યા। પછી થોડીક રેન વાર લાગી એટલે પાછો હું નાથી નીકળી ગયો। એટલે પાછો મેં વિડીયો ચાલુ કર્યો કે આ મને હજી મારે છે, તમે કોઈ પોલીસ વાળા કેમ કોઈ કાંઈ વસ્તુ કરતા નથી। કોઈ પણ પોલીસ વાળાનું તંત્ર આખું ઊભું હતું, પણ કોઈ વસાડે કોઈ મારો બચાવ કરવા આવ્યું નહોતું। 5 થી 6 પીસીઆર ઊભી હતી, કોઈ મેડમ પીએસઆઈ ઊભા હતા, કોઈ મને बचाव करवा मारो कोई नहोतुं आव्युं। तारीख 14/1/2026 को उत्तरायण के दिन सरथाना पुलिस स्टेशन के विस्तार में किरण चौक के पास एक पतंग के स्टॉल में मारामारी का घटना सामने आया है। उसमें जो फरियादी है उनका नाम चंद्रेश भाई भालिया है, जो कि LH रोड वराछा के रहने वाले हैं, और समा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है। इसमें हमने BNS की धारा 352, 115(2) और 54 के तहत फरियाद दाखिल की है, NC फरियाद। और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी। उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था, इसमें PCR कॉल हुई थी और उसके बाद इसमें फरियादी ने फरियाद दाखिल कराया और इसको फरियाद हमने लिया है। ઉત્તરાયણ જેવા તહેવારના દિવસે જ પાટીદાર આંદોલનથી જાણીતા થયેલા નેતા અલ્પેશ કથિરિયા સામે ફરિયાદ નોંધાતા સુરતના રાજકારણમાં અને પાટીદાર સમાજમાં ભારે ચર્ચાઓ જાગી છે। એક સામાન્ય ગ્રાહક સાથે થયેલી આ માથાકૂટ હવે કાયદાકીય વળાંક લઈ ચૂકી છે। સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માનવતાને કંપાવી દે એવી ઘટનામાં
પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી એક પરિણીતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પતિએ બચાવવાને બદલે સળગતી પત્નીનો વિડીયો પણ બનાવ્યો હતો. પતિએ મારઝૂડ કરી ઘરમાં તેલ પડ્યું છે, મરી જા એવી ઉશ્કેરણી કરતા આવેશમાં આવી પત્નીએ શરીરે ડીઝલ છાંટી અગ્નિ સ્નાન કરી લીધું હતું. પરિણીતાના આપઘાત કેસમાં ઈચ્છાપોર પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. બિહારના છપરા ખાતે રહેતા હરબંશ છબીલા સહા ખેતી કામ કરે છે. સંતાનમાં 4 દીકરી અને 2 દીકરા છે. 31 વર્ષીય દીકરી પ્રતિમા દેવીના લગ્ન રંજીત દિલીપ સહા સાથે થયા હતા અને તેઓ સુરતના ઈચ્છાપોર ખાતે જયરાજ સોસાયટીમાં રહે છે. રંજીત અને પ્રતિમાએ ભાગીને લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં પુત્રી પ્રિયા, પુત્ર આદિત્ય અને અંકુશ છે. પતિ રંજીત નાની નાની વાતે પ્રતિમા સાથે ઝઘડો કરતો હતો. રંજીત ગેરેજમાં નોકરી કરે છે. ગત 4 જાન્યુઆરીના રોજ પ્રતિમા સળગી ગઈ હતી. શરીરે ડીઝલ છાંટી અગ્નિ સ્નાન કર્યું હોવા છતાં રંજીતે અકસ્માતે દાઝી ગઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. દરમિયાન પ્રતિમાએ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ જયપ્રકાશને પોતે સળગી ગઈ હોવાની વાત કરી હતી. ત્યારબાદ બાળકોને પૂછતા એવું જાણવા મળ્યું કે મકાનના ધાબા પર પાડોશીએ ઘઉં સૂકવવા મૂક્યા હતા, જે વેરવિખેર થઈ જતા બાળકો અંકુશ અને આદિત્યએ આ કરતૂત કર્યું હોવાની શંકા રાખી પિતાએ બંને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી હતી. પતિ રંજીતની બૂમાબૂમ સાંભળી પ્રતિમાએ વચ્ચે પડી છોકરાઓને કેમ ઠપકો આપો છો એવું કહેતા રંજીતે પ્રતિમા પર ભારે ગુસ્સો કરી મારઝૂડ પણ કરી હતી. આવેશમાં આવી પ્રતિમાએ મરી જવાની વાત કરી હતી. એ સમયે રંજીતે ઘરમાં તેલ પડ્યું છે એ લઈ સળગી જા એવી ઉશ્કેરણી કરતા પ્રતિમા ડીઝલ શરીરે છાંટી સળગી મરી હતી. એ સમયે રંજીતે પત્નીને બચાવવાને બદલે વિડીયો ઉતાર્યો હતો અને તેને સળગવા દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમા દેવીને સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં પિતા હરબંશ છબીલા શાહની ફરિયાદના આધારે જમાઈ રંજીત દિલીપ શાહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસે ઘટનાના તમામ પાસાની તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ઘટના સ્થળેથી મળેલા પુરાવા, વિડીયો ક્લિપ તથા સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. ઈચ્છાપોર પોલીસે રંજીત દિલીપ સહા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં ગતરોજ બીએનએસની કલમ 85 અને 108 મુજબ મરણ માટે દુષ્પ્રેરણ કરવા અંગેનો તથા એ અંગેનો જે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર મહિલા તારીખ 4ના રોજ 4:30 વાગ્યા પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને સળગી ગયેલ, જે બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવાજોગ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ, મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ 11ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી. ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા 4 જાન્યુઆરીએ પતિ પત્ની વચ્ચે બાળકોને લઈને જે ઝઘડો થયો એ આ દુઃખદ ઘટનામાં પરિણમ્યો હતો, જે સંદર્ભે મહિલાના પરિવારજનોએ એફઆઈઆર નોંધાવતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા આ અંગેની વિગતો ભેગી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એવી પણ હકીકત આ દરમિયાન જણાઈ આવી છે કે મહિલા જ્યારે સળગતી હતી ત્યારે તેમના પતિએ તેઓને બચાવવાની જગ્યાએ આ સમગ્ર ઘટનાનો પોતાની પત્ની સળગતી હતી તેનો વિડીયો બનાવ્યો હતો અને સમયસર તેને પાણી નાખીને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં, તેમજ ઝઘડા બાદ તેઓને મરી જવા માટે પણ જણાવ્યું હતું. આ ગુનાના કામે મહિલાના પતિ રંજીત સહાની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાલ પોલીસ કરી રહી છે. સુરત મહાનગરપાલિકાના ખજોદ સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટમાં વર્ષોથી ચાલી રહેલા કચરા કૌભાંડને લઈને પાલિકા કમિશનરે આખરે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે.
2022થી આજ દિવસ સુધી અપાયેલા ઇજારા અંતર્ગત થયેલી તમામ કામગીરી, શંકાસ્પદ ગેરરીતિ, શંકાસ્પદ ગરબડી અને સંભવિત મિલીભગતની તપાસ માટે રચાયેલી કમિટીમાં 3 ડેપ્યુટી કમિશનર, સિટી ઇજનેર અને એડિશનલ સિટી ઇજનેરનો સમાવેશ કરાયો છે. પાલિકાની ખજોટ ડિસ્પોઝલ સાઇટ પરનો કચરો શહેર બહાર ઠાલવવાનો વિવાદ દિન પ્રતિદિન જોર પકડી રહ્યો છે. ઇજારદારની કરતૂત સાથે અધિકારીઓની વહીવટી સખ્તાઈ, બેદરકારી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. પ્રાથમિક તબક્કે ટેન્ડરની સ્પષ્ટ શરતો પ્રમાણે ઇજારદાર દ્વારા દૈનિક 2500 મેટ્રિક ટન કચરાનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરવું ફરજિયાત હોવા છતાં રોજે રોજ 500 મેટ્રિક ટન જેટલું પણ કચરાનું પ્રોસેસિંગ થતું ન હોવાનું નોંધાયું હતું. આટલી મોટી ખામી કહો કે બેદરકારી કે પછી પાલિકા તંત્રને ઊંધા ચશ્મા પહેરાવવાની કે અંધારામાં રાખવાની નીતિ એ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. બાજુમાં જ મહત્વાકાંક્ષી ડાયમંડ બ્રુસ પ્રોજેક્ટ આવ્યો હોવા છતાં ખજોત સાઇટ પર યોગ્ય પ્રોસેસિંગના અભાવે કચરો ખુલ્લામાં પડી રહ્યો હોય, ગંધ પ્રદૂષણથી આસપાસના વિસ્તારોના રહીશો ભારે ત્રાસ ભોગવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનો કચરાનો જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, આ કોન્ટ્રાક્ટરે સુરતથી 70 કિલોમીટર દૂર કાંકરિયા ગામ ખાતે 5000 ટન અને આશરે 500 જેટલી ટ્રકો ઠાલવીને લગભગ 250 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. અને આ કૌભાંડ અંતર્ગત સ્થાનિક આગેવાનો, ગામના સરપંચો અમને ફરિયાદ કરતા આ ફરિયાદના અનુસંધાનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, શહેરી વિભાગ, વન પર્યાવરણ મંત્રી શ્રી, સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી, કલેક્ટર શ્રી અને ગુજરાતના તમામ વિભાગોને ફરિયાદના કરતા લગભગ આ કંપનીને 3 જેટલા મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેરને સોકોસ નોટિસ આપવામાં આવી હતી. 2 કરોડથી વધુનો દંડ કરવામાં આવ્યો હતો. અને વધુ તપાસ અર્થે આજે મહાનગરપાલિકાએ જે તપાસ સમિતિની રચના કરી છે એ લોકહિતમાં આવરાદાયક છે. કચરાનો શહેર બહાર નિકાલનો વિવાદ સપાટી આવતા હવે ઇજારદારની ગરબડી સાથે અધિકારીઓની મિલીભગત કે પછી લાપરવાહીની ચર્ચા પર જોરશોરમાં ચાલી રહી છે. સમગ્ર પ્રકરણમાં પાલિકા કમિશનરે ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવ, ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય, ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈ, સિટી ઇજનેર ભગવાકર અને એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયક એમ 5 સભ્યોની કમિટી બનાવી છે. હવે 5 સભ્યોની આ કમિટી તંત્રએ ખુદ કરેલી ગરબડીની તપાસ કરશે. બીજી બાજુ વિપક્ષે આક્ષેપો અકબંધ રાખતા જણાવ્યું હતું કે જો સાચી અને નિષ્પક્ષ તપાસ થશે તો મોટા માથા પણ તપાસના રડારમાં આવશે. તેમજ આ પ્રકારની મોટા પાયે થતી ગરબડી અધિકારી રાજકીય નેતાઓના આશીર્વાદ વિના શક્ય નથી. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે ઓળખાતી સુરત સિવિલ હોસ્પિટલ ફરી એક વખત બેદરકારીના આરોપો હેઠળ વિવાદમાં આવી છે. આ વખતે નવી સિવિલ નહીં પરંતુ સુરતની જૂની સિવિલ હોસ્પિટલમાં થયેલી ગંભીર બેદરકારી સામે આવી છે. ઉધના વિસ્તારમાં રહેતા 63 વર્ષીય દર્દીના મોતિયાબિંદના ઓપરેશન બાદ આંખમાં લેન્સ ન નાખવામાં આવ્યાનો ગંભીર આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. અનેક વખત ફરિયાદ કરવા છતાં ડોક્ટરો પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી અને દર્દીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ઉધના વિસ્તારમાં રહેતા 63 વર્ષીય મોતીલાલ ગઢવાલ નામના વૃદ્ધના મોતિયાના ઓપરેશનમાં થયેલી બેદરકારીએ તબીબી આલમમાં ખળભળાટ મચાવ્યો છે. ઓપરેશનના 1.5 મહિના બાદ પણ વૃદ્ધને દેખાતું ન હોવાથી જ્યારે અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવી ત્યારે ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું. મોતીલાલ ભાઈની પુત્રવધુ આરતીબેનના જણાવ્યા અનુસાર 14મી નવેમ્બર 2025ના રોજ જૂની સિવિલ હોસ્પિટલ લાલીવાડી ખાતે મોતીલાલભાઈની આંખનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના 2 દિવસ બાદ પાટો ખોલ્યો ત્યારે મોતીલાલભાઈને કંઈ જ દેખાતું નહોતું. ડોક્ટરે ટીપા નાખો, બધું ઠીક થઈ જશે તેમ કહી ઘરે મોકલી દીધા હતા. જ્યારે 1 ડિસેમ્બર 2025ના રોજ જ્યારે પરિવાર તેમને નવી સિવિલની ઓપીડીમાં લઈ ગયો ત્યારે ત્યાંના ડોક્ટરોએ તપાસીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો કે આંખમાં લેન્સ નાખવામાં જ આવ્યો નથી. વૃદ્ધના પરિવારે આ ફરિયાદ લઈને ફરી જૂની સિવિલના ડોક્ટરો પાસે પહોંચ્યો ત્યારે ડોક્ટરોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અજીબ બહાનું કાઢ્યું હતું. ડોક્ટરે કહ્યું કે કાકાની ઉંમર થઈ ગઈ છે એટલે લેન્સ નીચે ઉતરી ગયો છે. એટલું જ નહીં, ડોક્ટરે ચશ્માના નંબર લખી આપીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. જોકે ચશ્માની દુકાને પણ તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે ઓપરેશન થયું છે પણ અંદર લેન્સ નથી. દર્દીના પરિવારે આ મામલે લેખિત રિપોર્ટ માંગ્યો હતો પરંતુ હોસ્પિટલ તંત્રએ તે આપવાનો ઇનકાર કરી દીધો હતો. અંતે પરિવારે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતા ડોક્ટરોએ મંગળવારે મળવા બોલાવ્યા છે. પરિવારનો આક્ષેપ કર્યો છે કે તંત્રની આ બેદરકારીને કારણે મારા પરિવારના સભ્યને દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે. ડોક્ટરો સત્ય છુપાવી રહ્યા છે. અમે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરીશું. મારા સસરાનું ઓપરેશન કરાવવા માટે અમે જૂની સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. મોતિયાનું ઓપરેશન કરાવવા માટે અમે ગયા હતા તો ત્યારે તારીખ આપી હતી પણ એ તારીખે એ મેડમ કંઈ બીમાર થઈ ગયા હતા ત્યાંના જે ડૉક્ટર, તો એમણે બીજી તારીખ આપી અને બીજી તારીખે ગયા તો બીજા ડૉક્ટર આવ્યા અને એમને ઓપરેશન કર્યું. જ્યારે પટ્ટી ખોલાવા ગયા ત્યારે એમણે એવું કીધું, પટ્ટી ખોલી તો મારા પપ્પાને દેખાયું નહીં એટલે એમને કહ્યું કે મને દેખાતું નથી. તો એમને કીધું કે ડ્રોપ્સ નાખશો એટલે આવી જશે. પછી અઠવાડિયું પછી પાછા ગયા કે ભાઈ મને દેખાતું નથી. ડ્રોપ્સ નાખ્યા રેગ્યુલર નાખવા છતાં પણ પછી પાછા ગયા તો એમને તપાસ કરી તો એમ કીધું કે ભાઈ તમારી ઉંમર હિસાબે કદાચ બીમ નીચે ઉતરી ગયું હોય, લેન્સ નીચે આવી ગયો હોય એટલા માટે નહીં દેખાતું હશે. તો કે થોડા દિવસ પછી આવી જશે કદાચ ડ્રોપ્સ નાખવાથી. ડ્રોપ્સ નાખ કર્યા, 15 દિવસ થઈ ગયા, ઉપર થઈ ગયા. પછી પાછા ગયા ત્યારે પણ એમને એવું કીધું કે ભાઈ તમને ચશ્માના નંબર આપી દઈએ, તમે ચશ્મા કઢાવી લો. હવે અમે ચશ્માવાળા પાસે ગયા તો એમણે તપાસ કરીને ચોખ્ખું એમ જ કહી દીધું કે અમે તમને લેન્સ નાખ્યો જ નથી. લેન્સ નાખ્યો નથી. પછી પાછા ગયા હોસ્પિટલ તો ત્યાં એમણે એવું કીધું કે તમે નવી હોસ્પિટલમાં જાઓ, સિવિલમાં. ત્યાં તપાસ કર્યું તો ત્યાંના ડોક્ટરે એવું કીધું તમને લેન્સ નાખ્યો જ નથી. તપાસ કર્યા બાદ એવું. અને અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે લિખિતમાં આપો તો એમણે ના પાડી. મારા પપ્પાએ કીધું કે તમે લિખિત. નોંધનીય છે કે આ ઘટના બાદ એવી પણ શંકા સેવાઈ રહી છે કે ઓપરેશન કરનાર ડોક્ટરોએ અન્ય દર્દીઓ સાથે પણ આવી બેદરકારી દાખવી હોઈ શકે છે. સુરતના ઉધના વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના બની છે. સુરત મહાનગરપાલિકાની સિટી બસમાં મુસાફરી કરી રહેલા એક યુવક પર 2 થી 3 શખ્સોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. મોબાઈલ ચોરીના ઈરાદે આવેલા આ શખ્સોએ ચાલુ બસમાં જ હિંસક કૃત્ય આચરતા મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. સુરત પાલિકાની રૂટ નંબર 104ની સિટી બસ જ્યારે ઉધના રોડ નંબર 0 પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બસમાં સવાર 2 થી 3 અજાણ્યા શખ્સોએ એક યુવકને નિશાન બનાવ્યો હતો. આ શખ્સો મોબાઈલ ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા. જ્યારે યુવકે તેમનો પ્રતિકાર કર્યો અથવા મોબાઈલ બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉશ્કેરાયેલા હુમલાખોરોએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે યુવક પર હુમલો કરી દીધો હતો. ચાલુ બસમાં હુમલો થતા ચીસાચીસ મચી ગઈ હતી. બસ ઊભી રહેતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક યુવકની મદદ માટે દોડી આવ્યા હતા. લોહી લુહાણ હાલતમાં રહેલા યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લોકોની ભીડ એકઠી થતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. જાહેર રસ્તા પર અને ચાલુ બસમાં થયેલા આ હુમલાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
બસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અને આસપાસના વિસ્તારના કેમેરા તપાસવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે સિટી બસમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ડિંડોલીથી સુરત રેલવે સ્ટેશન સુધી જતી 104 નંબરની બસ જ્યારે ડિંડોલીથી પરત ફરીને સુરત રેલવે સ્ટેશન જતી હતી ત્યારે મિલેનિયમ 4 જે માર્કેટ છે ભાટેના ખાતે ત્યાં અચાનક સામે 3 યુવક અને 1 યુવક વચ્ચે સીટ પર બેસવા સાથેનો જે ઝઘડો બસમાં પ્રાથમિક માહિતી અનુસાર અમને જે મળ્યો હતો અને આ જે યુવક જે સામે 3 યુવકોનો જે પ્રતિકાર કરતો હતો, એક યુવકનો મોબાઈલ છૂટવાનો બી આ 3 યુવકે કોશિશ કરી હતી. મને લાગે છે આ બસમાં ફરનારા ટપોરી હોઈ શકે છે અને એના કારણે આ લોકો તરત જ એના પગમાં ચક્કુ માર્યો છે. આ યુવકને તરત 108ના મદદથી હોસ્પિટલ ખસેડવામાં પણ આવ્યો છે. પરંતુ આવી બાબત ક્યારે સાકી લેવાય નહીં. સુરત શહેરના જેટલા બી પોલીસ સ્ટેશન છે, અગાઉ પણ આપણે BRTSની અંદર મહિલા પોલીસ દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. હું શહેરના તમામ પોલીસ સ્ટેશનના PIO શ્રીને વિનંતી કરું છું, તમે સિટી બસ હોય કે BRTS બસ હોય, તમે આ બસની અંદર સઘન ચેકિંગ રાખો. મહાનગરપાલિકાની બસોમાં મુસાફરોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે હવે કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે તેવી કડક ચેતવણી આપવામાં આવી છે. મહાનગરપાલિકા જાહેર પરિવહન ચેરમેને ઉધના પોલીસ મથકે લેખિત રજૂઆત કરી બસમાં મુસાફરી કરતા અસામાજિક તત્વો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકાની બસો કોઈ પણ માટે અડ્ડો બનવા દેવામાં નહીં આવે અને મુસાફરોને ત્રાસ આપતા તત્વોને તરત પકડી કાયદાનો પાઠ ભણાવવામાં આવે. જાહેર પરિવહનમાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત બને તે માટે પોલીસ દ્વારા આ દિશામાં શું કાર્યવાહી થાય છે તે પર સૌની નજર રહેશે. સુરતના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ ડુમસ ખાતે 1 કરોડ 11 લાખથી વધુના ખર્ચે એક વિશ્રામ ગૃહનું નિર્માણ કરવામાં આવશે. 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈએ આ વિશ્રામ ગૃહ બનાવવા માટે રજૂઆત કરી હતી. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી CR પાટીલના માર્ગદર્શન હેઠળ તત્કાલીન વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ વિશ્રામ ગૃહના નિર્માણથી ડુમસ દરિયાકાંઠાના સૌંદર્યકરણમાં નોંધપાત્ર વધારો થશે અને પર્યટન સ્થળના વિકાસમાં વધુ યોગદાન મળશે. હાલમાં ડુમસ ખાતે 257 કરોડથી વધુના ખર્ચે સી ફેઝ 1 અને 2નું કામ પણ પ્રગતિ હેઠળ છે, જે આ વિસ્તારના પર્યટનને વેગ આપશે. સુરત વન વિભાગ દ્વારા ડુમસ ખાતે ધારાસભ્ય મુકેશ પટેલ અને સંદીપ દેસાઈના હસ્તે 1 કરોડ 15 લાખના ખર્ચે નિર્માણ પામનાર વન વિશ્રામ ગૃહનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ અવસરે ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વિકાસના કાર્યો માત્ર શહેરોના કેન્દ્ર સુધી સીમિત રાખવામાં આવ્યા નથી, પરંતુ છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે યોજનાબદ્ધ વિકાસ કરવામાં આવી રહ્યો છે. સુરત શહેરનું મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર એવા ડુમસ દરિયા કિનારે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને નાગરિકો મુલાકાત લે છે. પ્રવાસનને પ્રોત્સાહન મળે અને સ્થાનિક લોકોને રોજગારીની તકો ઊભી થાય તે હેતુથી ડુમસ વિસ્તારમાં સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા નિર્માણ થનારા આધુનિક સુવિધાયુક્ત વિશ્રામ ગૃહો દૂરથી આવતા પ્રવાસીઓ માટે ખાસ ઉપયોગી સાબિત થશે, તેમજ ડુમસને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે નવી ઓળખ મળશે. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે ડુમસમાં 500 કરોડ રૂપિયાના ખર્ચે સી ફેઝ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જેમાંથી અંદાજે 50% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકી રહેલી કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. ડુમસ દરિયા કિનારે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના કારણે આ વિસ્તાર એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થઈ રહ્યું છે. ડુમસ સુધી પહોંચવાના માર્ગો પાકા બનાવવામાં આવ્યા છે, તેમજ પ્રાથમિક સુવિધાઓ સંબંધિત તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. સાથે જ વન વિભાગ દ્વારા નિર્માણ પામતા વિશ્રામ ગૃહો પ્રવાસીઓ માટે ઉપયોગી સાબિત થશે. શહેરમાં બાળકોની સુરક્ષાને લઈને વધતી ચિંતાઓ વચ્ચે સુરત પોલીસે એક પ્રશંસનીય અને અનોખું પગલું ભર્યું છે.
બાળકોના અપહરણની બનતી ઘટનાઓને અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે સુરત પોલીસે એક બાયોપિક આધારિત અવેરનેસ વિડીયો તૈયાર કર્યો છે. ગાર્ડન, જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારોમાં બાળકોને લોભામણી લાલચ આપી અપહરણ કરવાની ઘટનાઓ સામે સજાગતા ફેલાવવાનો આ વિડીયો મારફતે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાળકો અને વાલીઓ બંને સતર્ક બને, અજાણ્યા પર વિશ્વાસ ન કરે અને શંકાસ્પદ ઘટના બને તો તરત પોલીસને જાણ કરે, એ જ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બાળકોના અપહરણની બનતી ઘટનાઓને રોકવા અને લોકોને સતર્ક બનાવવા સુરત પોલીસે એક મહત્વપૂર્ણ અને અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. ખાસ કરીને ગાર્ડન, જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારોમાં બાળકોને લોભામણી લાલચ આપી અપહરણ કરવાની ઘટનાઓ સામે અવેરનેસ ફેલાવવાના હેતુથી સુરત પોલીસ દ્વારા એક બાયોપિક આધારિત અવેરનેસ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે. આ વિડીયો મારફતે બાળકો તેમજ વાલીઓને સમજાવવામાં આવી રહ્યું છે કે અજાણ્યા વ્યક્તિઓ કેવી રીતે ચોકલેટ, રમકડા કે અન્ય લોભામણી વાતો કરી બાળકોને ફસાવે છે અને અપહરણ જેવી ગંભીર ઘટનાને અંજામ આપે છે. શું નામ છે તારું? તને ચોકલેટ જોઈએ છે? હાલો. તારી મમ્મી ક્યાં છે? હા. કોના સાથે આવી છે? બહુ બધી ચોકલેટ જોઈએ તને? ચાલ હું તને ગાડીમાં અપાવું? ઓકે. આ પણ લઈ લે. ચલો 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 ચલો. आप क्या कर रहे हो? मैं यहाँ पे पतंग आपके पास आपको पतंग चाहिए? हाँ. चल और पतंग चाहिए आपको? हाँ. मेरे पास बहुत सारे दोड़ा और पतंग पड़े हैं गाड़ी में, आप आओगे? हाँ मुझे चलो. આજે અમે પાલ પોલીસ દ્વારા અહીં કને એક અવેરનેસ માટેનો વિડીયો બનાવ્યો છે. તમે અત્યારે જોયું કે એક નાની બાળકીને કોઈ લઈ જઈ રહ્યું છે, તમે લોકો સામે જોઈ રહ્યા છો છતાં કોઈ રિએક્શન આપતા નથી. આ એક અવેરનેસ માટેનો વિડીયો છે. અમે તમને કહેવા માંગીએ છીએ કે ક્યારે પણ આવું તમારી આજુબાજુ ક્યારે કોઈ બાળક સાથે આવું કંઈ બનતું હોય, હા નહીં બેટા બચાવશે, હા પોલીસ છે ને. જેમ આ બાળકીને અત્યારે તમે જોયું કે એને કોઈ લઈ જઈ રહ્યું છે છતાં કોઈ આજુબાજુ જોવે છે અને કંઈ રિએક્શન નથી આપતા. અમે આપને એક સંદેશ આપવા માંગીએ છીએ કે ક્યારે પણ તમારી આજુબાજુ આવું કોઈ નાના બાળકને લઈ જઈ રહ્યું હોય તો તમે એની સામે રિએક્ટ કરો, એને રોકો અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, જેથી કરીને એ નાની બાળકીઓને આપણે બચાવી શકીએ. થેન્ક યુ વેરી મચ. थैंक यू सीपी सर, थैंक यू सुरत पुलिस, जय हिंद. આ પ્રયાસ દ્વારા સુરત પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે બાળકોની સુરક્ષા સૌની જવાબદારી છે. પોલીસ દ્વારા બનાવાયેલો આ અવેરનેસ વિડીયો લોકોમાં ચેતના ફેલાવે છે અને ભવિષ્યમાં બાળકોના અપહરણ જેવી ઘટનાઓ અટકાવવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર.